ગોસ્વામી મહારાજ કહે છે કે ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજીની સાથે ચિત્રકૂટમાં રહે છે. દરરોજ નવા નવા ચરિત્રો કરે છે. ધીરે ધીરે કરતા સમય પસાર થતા થતા ધીરે ધીરે કરતા 13 વર્ષના વાણા વાઈ ગયા. કેટલા? 13 વર્ષ પસાર થઈ ગયા હો. અને ભગવાને આવેલા ઘણા અસુરોનો સંહાર પણ કરેલો છે. પછી ભગવાન રામે વિચાર કર્યો કે હજી ભારતના દક્ષિણ છેડાની અંદર ઘણા બધા અસુરો રહ્યા છે જે ધરતીના ભાર રૂપ છે. એ જગ્યાએ જઈ અસુરોનો વિનાશ કરો. વળી અહીંયા કને આ ચિત્રકૂટમાં 13 વર્ષથી રહું છું. ઘણા બધા માણસો મને જાણી પણ ગયા છે, એટલે હવે અહીંથી આગળ પ્રયાણ કરું એમ વિચાર કરી અને ભગવાને ચિત્રકૂટથી આગળ પ્રયાણ કર્યું છે. આગળ ચાલતા ચાલતા ભગવાન દંડકારણ્યમાં પ્રવેશ્યા છે. ત્યાં કને અત્રિ ઋષિ પોતાનો આશ્રમ રાખી પોતાના પત્ની અનુસુયા દેવીની સાથે રહેલા છે. ભગવાન રામ પધારી રહ્યા છે જાણતા જ અત્રિ ઋષિ પોતે આશ્રમથી બહાર આવ્યા છે. અને ભગવાન રામે જ્યારે અત્રિ ઋષિને જોયા ને ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. જો વાલા ભક્તો, રામ છે એ પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, અને અત્રિ છે એ તો એક ઋષિ છે ને. છતાંય પણ ભગવાન રામ એના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. હવે કોઈ એમ કહે કે રામે અત્રિ ઋષિને દંડવત પ્રણામ કર્યા એટલે રામ છે નીચા થઈ ગયા ને અત્રિ ઋષિ મહાન થઈ ગયા, આમાં તો રામનું અપમાન થયું. એ કે વ્યાજબી વાત છે? ભગવાન છે એ પણ એક ઋષિને આદર સત્કાર આપે છે. અરે આપણે અહીંયા નથી જોતા છેલ્લા 4-5 દિવસથી ગમે એવા વડીલ સંત હોય, કોઈ પણ નાના સંત આવે તો એને 2 હાથ જોડીને વંદન કરે છે, આદર આપે છે. સામે સંત હોય એ પણ આદર આપે છે. આ એક સંતની દિવ્યતા છે કે પોતે મહાન હોવા છતાંય પણ એક નાનામાં નાના સંતને પણ હાથ જોડી મસ્તક નમાવી અને વંદન કરે છે. દેવતાઓ હોય ને એ પણ ઋષિઓને વંદન કરે છે. અરે સ્વયં ભગવાન પોતે પણ ધરતી ઉપર જ્યારે અવતાર ધારણ કરીને આવે ને ત્યારે ઋષિ મુનિઓ હોય ને એના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. કોક દી રામચરિત માનસ ખોલીને વાંચજો. કેવા આપણા ભારતીય દિવ્ય સિદ્ધાંતો છે, પણ જડમતી માણસો કઈ સમજી ના શકે. અને એને તમે ગમે એટલું સમજાવો તો એ સમજવા તૈયાર ન હોય. માત્ર કોઈને 2 હાથ જોડી અને વંદન કરવાથી જ એ માણસ નાનો કે અપમાનિત થઈ જાતો નથી. એ વ્યક્તિની એટલી મહાનતા છે કે સામલા વ્યક્તિને એટલો આદર આપી શકે. અને આપણે ત્યાં નિયમ છે કે જે જેટલો નીચો નમે એટલો જ એ ઊંચો થઈ શકે. સમજ્યા ને? જેટલો માણસ મહાન હોય એટલો જ એ નીચે નમી શકે. બાકી જેનામાં મહાનતા ન હોય ને એ અક્કડ ઊભો, એ કોઈને નમી ન શકે. માટે 2 હાથ જોડી અને નમન કરવાથી જ ક્યારે કોઈ નાનો કે અપમાનિત થઈ જાતો નથી. આ વાતને સમજજો. ભગવાન રામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ત્યારે ઋષિએ પણ 2 હાથ જોડી પ્રભુ રામનો પોતાની પર્ણકુટીમાં સ્વાગત સન્માન કર્યું, આસન આપી અને વિરાજમાન કર્યા છે.